ભાવનગરના વર્તેજમાં ટ્રાફિક ક્લિયર કરાવતા પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરનાર બે સામે ફરિયાદ. ભાવનગરના વર્તેજમાં રંગોલી ચોકડી પાસે ગઈકાલે સવારે જ્યારે પોલીસ કર્મચારીઓ ટ્રાફિક હળવો કરી રહ્યા હતા ત્યારે ટાટા પંચ કારમાં આવેલા ઉત્સવ યોગેશભાઈ દવે અને ઉત્કર્ષ યોગેશભાઈ દવે નામના શખ્સોએ ઉશ્કેરાઈ જઈ હોમગાર્ડ જવાન સાથે ગાળાગાળી કરી તેમનો મોબાઈલ ફેંકી દીધો હતો. આ શખ્સોએ સ્થળ પર હાજર એએસઆઈ રાજેન્દ્રસિંહ ગોહિલ સાથે પણ ગેરવર્તણૂક કરી તેમની છાતીમાં ધક્કો મારી ઈજા પહોંચાડી કાયદેસરની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. આ અંગે વર્તેજ પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. લઈ લેવાય બેહાડી દેવાય ગાડી આપવા બહાર નથી આપણી સુગર છે આ સિવિલ ડ્રેસ સુગર સિવિલ માં મારી આરે છે સિવિલ માં મારી આરે છે સુગર કાઈ વાંધો નહીં કાઈ વાંધો નહીં અંદર રાખજો હાલો ધોકો મારો માં નો લે સિવિલ ડ્રેસ સુગર પેલા હતા સિવિલ ડ્રેસ